ભાવનગર શહેરમાં મકાન ખાલી કરવાના મામલે એક વ્યક્તિની તબિયત લથડી. ગોકુળનગરમાં મકાન ખાલી કરવાની ધમકી આપતા એક શખ્સની તબિયત લથડી. ઘાતક હથિયારો સાથે આવેલા 4 જેટલા શખ્સો દ્વારા ધમકાવતા શખ્સની તબિયત લથડી હતી. મહિલાએ જણાવ્યું હતું કે અગાઉ પણ શખ્સો મકાન ખાલી કરાવવા માટે આવ્યા હતા અને મકાન ખાલી કરી આપવા માટે ધમકીઓ આપે છે. તબિયત લથડતા હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ છે. हाँ निकली जाओ क्या भाव मुमताजबेन कई जग्या रहो गोकुलनगर एयरपोर्ट रोड शू बनावती बेन ये मारा वरने आईने धमकी नहीं दई जैसे मने धमकी दई गया काल आईने मारा वरने के मारी नाखीश के कोई जाओ पोलीस केस કર્યા તો એટલે મારા છોકરાને કાલ છૂરી પૂરી રાખ્યા હતા ગલે. હું લેવા મારવાનું કારણ બેન? મકાન ખાલી કરવાનું કે છે. મેં 30 વર્ષથી મકાનમાં રહું છું. તમારું ઘરનું મકાન કે ભાડે? મારા ઘરનો છે. મારા લાઇટ બિલ બધું છે મારી પાસે, બધું દસ્તાવેજ બધું છે. કેટલા જણા હતા તારે મારો? 6-7 જણા હતા. શું નામ? એનો એકનો નામ મંટુડો છે અને પ્રતાપ નાનું મોટું છે. તમારા બધા રોજ આવીને મને ધમકી દઈ જાય. કાલ મારા વરને મારી ગયા. કાલે મેં આ દવાખાના આવી હતી અને આજે આવીને મને ધમકી દઈ ગયા એટલે મારા વરની બીપી વધી ગઈ છે. અત્યારે કેટલા જણા હતા બેન? અત્યારે 4-5 જણા હતા. શું નામ છે? મંટુડા ને એ હતો. શું હથિયાર હતું ભાઈ પાસે? એ બધું લઈને આવ્યા હતા, ધારિયા ને બધું લઈને આવ્યા હતા. 20-25 જણા પછી બીજા 20-25 જણા લઈને આવ્યો. 4 જણામાંથી કોઈનું નામ આવડે છે બેન? એમાં 4 જણામાં નામ આવડે છે ને. એક મંટુડો છે, નાનું મોટું છે, પછી શું નામ છે, કલ્લુ